Hi guys, welcome to back my channel અંકુર પરીખ. મારી ચેનલમાં તમારું સ્વાગત છે. આજે હું તમને એક એવું નાનું સરખું ફળ ઉનાળાનું એના વિશે હું માહિતી આપવાનો છું. ગોરસ ઓબલી, એને મીઠી આંબલી પણ કહેવામાં આવે છે. હું તમને બતાવી દઉં. એનો વૃક્ષ જોઈ લો. પોલિટેકનિક કોલેજ વડનગરમાં વૃક્ષ આવેલું છે. એટલે મારી ચેનલમાં બને રહેજો અવનવી વાતો જાણવા માટે. ગોરસ ઓબલીને ખાવાથી કયા કયા ફાયદા થાય છે એ હું તમને જણાવીશ. હવે મેં તમને વાત કરી હતી કે મીઠી આંબલી, એને ગોરસ આંબલી પણ કહેવામાં આવે છે. અમુક ગામડામાં નવા નામ હોય છે, પણ લોકો એને બે નામથી ઓળખે છે, મીઠી આંબલી અને ગોરસ આંબલી. હવે હું તમને એમના ફાયદા જણાવી દઉં. અમુક જગ્યાએ એને જલેબી ફ્રૂટ પણ કહેવામાં આવે છે. ગોરસ આંબલી તેને ગંગા આંબલી પણ કહેવામાં આવે છે. મીઠી આંબલીઓમાં સૌથી વધારે એનામાં પ્રોટીન જોવા મળે છે. કાર્બોહાઈડ્રેટ, કેલ્શિયમ, ફોસ્ફરસ, લોહ તત્વ જેવા ખનિજ દ્રવ્યોમાં ઉપલબ્ધ છે. સાથે સાથે વિટામિન ઈ, વિટામિન B1, B2, B3 વગેરે ભરપૂર માત્રામાં જોવા મળે છે. ત્વચાના રોગો હોય જેવા કે ડાયાબિટીસ હોય કે પછી આંખને લગતા રોગો હોય, એવા બધા રોગોમાં મદદરૂપ થાય છે. અને ગોરસ આંબલી B1, B2, B3, હાથ પગ તૂટતા હોય, કોઈને ડાયાબિટીસ હોય, એના માટે ખૂબ જરૂરી છે. હું તમને ગોરસ આંબલીને બતાવી દઉં. આ ગોરસ આંબલી જેને ખોલવાથી આવું ફળ નીકળે છે. એમાં કાળા કલરના બીજ હોય છે. કાળા કલરના બીજના ઉપરથી આ સાલ, આ કાળા કલરનું બીજ હોય છે, એમાંથી સાલ કાઢી નાખો એટલે અંદરથી વ્હાઈટ કલરનો પદાર્થ નીકળે છે. ઘણા બધા બી ભેગા કરો અને પછી એ વ્હાઈટ કલરનો પદાર્થ ભેગો કરીને એનું તમે ચૂરણ બનાવી દો. રોજ સવારે નોશેકા પાણી સાથે લો તો એ ડાયાબિટીસ અને આ મેજે જે તમને
કીધું ઘણો ફાયદો, કાર્બોહાઈડ્રેટ, ફોસ્ફરસ જેવા ખનિજ દ્રવ્યો મળી રહે છે અને એ બીથી ડાયાબિટીસમાં ઘણો ફાયદો થાય છે. બીજું, એક બીજી આંબલી આવે છે, ઇમલી, હિન્દીમાં ઇમલી કહેવાય અને આપણે ઓમલી કહેવાય. ખાટી આંબલી, એ આંબલી, આંબલી એમાં પણ કાળા કલરના જ નીકળે છે. એ અમુક લેડીઝો ખાતી હોય છે, કચુકા કહેવાય એને. એ ઇમલી દાળ શાકની અંદર ખટાશ ખટ મીઠું બનાવવા માટે ઉપયોગ થાય છે. આંબલી ઘણા અમુક બુજુર્ગ માણસો હતા જે અમુક ઉંમરલાયક, એ જ્યારે એમના ત્યાં હતા તો વાસણો બધા અલગ અલગ આવી ગયા, પ્લાસ્ટિક, સ્ટીલ. બાકી પહેલાં તાંબા પિત્તળના વાસણો હતા. તો તાંબા પિત્તળના વાસણોનું શું હતું કે એના ઉપર પીળાશ, કાળાશ આવી જતી, કાટ આવી જતી. તો એ કાટ દૂર કરવા માટે આંબલીનો ઉપયોગ થતો અને આ આંબલી આખી રાત પલાળી દેવાની, બીજા દિવસ સવારે એનું પાણીથી અને થોડું લીંબુ નાખવાથી જો વાસણ ઘસવામાં આવે તો જાણે નવા લાવ્યા હોય એવા લાગતા હતા. આ આંબલીનો ઉપયોગ એના માટે થાય. દાળ શાક જમવા માટે પણ આ આંબલીનો ઉપયોગ થાય છે. તો દોસ્તો, મારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો અને આવી અવનવી માહિતી માટે વિડીયોમાં બન્યા રહીજો. નવી સમજણ મારા વિડીયો માધ્યમથી તમારી જોડે પહોંચશે. તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. જય માતા. હવે મેં તમને વાત કરી હતી કે મીઠી આંબલી, એને ગોરસ આંબલી પણ કહેવામાં આવે છે. અમુક ગામડામાં નવા નામ હોય છે, પણ લોકો એને બે નામથી ઓળખે છે, મીઠી આંબલી અને ગોરસ આંબલી. હવે હું તમને એમના ફાયદા જણાવી દઉં. અમુક જગ્યાએ એને જલેબી ફ્રૂટ પણ કહેવામાં આવે છે. ગોરસ આંબલી તેને ગંગા આંબલી પણ કહેવામાં આવે છે. મીઠી આંબલીઓમાં સૌથી વધારે એનામાં પ્રોટીન જોવા મળે છે. કાર્બોહાઈડ્રેટ, કેલ્શિયમ, ફોસ્ફરસ, લોહ તત્વ જેવા ખનિજ દ્રવ્યોમાં ઉપલબ્ધ છે. સાથે સાથે વિટામિન E, વિટામિન B1, B2, B3 વગેરે ભરપૂર માત્રામાં જોવા મળે છે. ત્વચાના રોગો હોય જેવા કે ડાયાબિટીસ હોય કે પછી આંખને લગતા રોગો હોય, એવા બધા રોગોમાં મદદરૂપ થાય છે. અને ગોરસ આંબલી B1, B2, B3, હાથ પગ તૂટતા હોય, કોઈને ડાયાબિટીસ હોય, એના માટે ખૂબ જરૂરી છે. હું તમને ગોરસ આંબલીને બતાવી દઉં. આ ગોરસ આંબલી જેને ખોલવાથી આવું ફળ નીકળે છે. એમાં કાળા કલરના બીજ હોય છે. કાળા કલરના બીજના ઉપરથી આ સાલ, આ કાળા કલરનું બીજ હોય છે, એમાંથી સાલ કાઢી નાખો એટલે અંદરથી વ્હાઈટ કલરનો પદાર્થ નીકળે છે. ઘણા બધા બી ભેગા કરો અને પછી એ વ્હાઈટ કલરનો પદાર્થ ભેગો કરીને એનું તમે ચૂરણ બનાવી દો. રોજ સવારે
નોશેકા પાણી સાથે લો તો એ ડાયાબિટીસ અને આ મેં જે તમને કીધું ઘણો ફાયદો, કાર્બોહાઈડ્રેટ, ફોસ્ફરસ જેવા ખનિજ દ્રવ્યો મળી રહે છે અને એ બીથી ડાયાબિટીસમાં ઘણો ફાયદો થાય છે. બીજું એક બીજી આંબલી આવે છે, ઇમલી, હિન્દીમાં ઇમલી કહેવાય અને આપણે ઓમલી કહેવાય. ખાટી આંબલી, એ આરી આંબલી. આંબલી એમાં પણ કાળા કલરના જ નીકળે છે. એ અમુક લેડીઝો ખાતી હોય છે, કચુકા કહેવાય એને. એ ઇમલી દાળ શાકની અંદર ખટાશ ખટમીઠું બનાવવા માટે ઉપયોગ થાય છે. આંબલી ઘણા અમુક બુજુર્ગ માણસો હતા જે ઉંમરલાયક, એ જ્યારે એમના ત્યાં હતા તો વાસણો બધા અલગ અલગ આવી ગયા, પ્લાસ્ટિક, સ્ટીલ. બાકી પહેલાં તાંબા પિત્તળના વાસણો હતા. તો તાંબા પિત્તળના વાસણમાં શું હતું કે એના ઉપર પીળાશ, કાળાશ આવી જતી, કાટ આવી જતી. તો એ કાટ દૂર કરવા માટે આંબલીનો ઉપયોગ થતો અને આ આંબલી આખી રાત પલાળી દેવાની, બીજા દિવસ સવારે એનું પાણીથી અને થોડું લીંબુ નાખવાથી જો વાસણ ઘસવામાં આવે તો જાણે નવા લાવ્યા હોય એવા લાગતા હતા. આ આંબલીનો ઉપયોગ એના માટે થાય. દાળ શાક જમવા માટે પણ આ આંબલીનો ઉપયોગ થાય છે. તો દોસ્તો, મારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો અને આવી અવનવી માહિતી માટે વિડીયોમાં બન્યા રહેજો. નવી નવી સમજણ મારા વિડીયો માધ્યમથી તમારી જોડે પહોંચશે. તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ